જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે પિતૃ પક્ષની મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। એવું કહેવાય છે કે આ કથા સાંભળવાથી તમામ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે। આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવાથી જ મનુષ્યના કરોડો પાપો નષ્ટ થાય છે અને તેને અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। પિતૃઓની કૃપાથી તેના બધા દુઃખ અને દોષ દૂર થાય છે અને સુખી જીવન પ્રાપ્ત થાય છે। આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને સંભળાવી હતી। ચાલો આ કથા સાંભળીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ, જેથી આવી ભક્તિસભર કથા તમારા સુધી સરળતાથી પહોંચાડી શકાય। દોસ્તો, એક સમયની વાત છે। પક્ષીરાજ ગરુડ પોતાના મનમાં જિજ્ઞાસા લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમને પ્રણામ કરીને કહે છે, હે પ્રભુ, પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે? પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે કયા ઉપાયો કરવા જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ગરુડ, તમે આજે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। તમારા આ પ્રશ્નમાં સમગ્ર મનુષ્ય જાતિનું કલ્યાણ છુપાયેલું છે। પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યને તેના વંશજોનો આશીર્વાદ મળે છે। આ વિષયમાં એક અપ્સરા અને ઋષિની પ્રાચીન કથા કહેવાય છે, જે હું આજે તમને સંભળાવું છું। આ કથા સાંભળવાથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી રહેશે। આ કથા જે કોઈ સાંભળે છે તેના બધા પ્રકારના પિતૃદોષ નષ્ટ થાય છે। જે આ કથા સાંભળે છે અને સંભળાવે છે તેના પર પિતૃઓની કૃપા હંમેશા રહે છે। ગરુડજી કહે છે, હે પ્રભુ, તમારા મુખે આ કથા સાંભળવા માટે હું ઉત્સુક છું। કૃપા કરીને મને આ કથા સંભળાવો। હું આ કથાનો પ્રચાર જરૂર કરીશ। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની કથા સંભળાવવા લાગે છે। તો દોસ્તો, તમે પણ આ કથા ધ્યાનપૂર્વક સંપૂર્ણ સાંભળો। આ કથાના શ્રવણથી જ મનુષ્યના બધા પાપ અને દોષ નષ્ટ થાય છે। તેને પિતૃદોષથી મુક્તિ મળે છે, બધા દેવા ઉતરે છે, ધન, ધાન્ય અને સંપત્તિને પ્રાપ્ત થાય છે, તેમજ સુંદર ગુણવાન પત્નીની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે। સંતાન વિહીનને સંતાન પ્રદાન કરનારી આ કથા અત્યંત મહાન છે। પિતૃપક્ષ દરમિયાન આ કથાનું શ્રવણ દરેક મનુષ્યએ કરવું જોઈએ। આ શ્રવણથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે। શ્રી કૃષ્ણ કહે છે, ગરુડ, પ્રાચીન કાળની વાત છે। રુચિ નામના એક રાજા હતા, જેમણે સંસારના માયામોહને ત્યજીને નિર્ભય થઈને બ્રહ્મચર્યનું પાલન કરતા નિર્મોહી ભાવે પૃથ્વી પર વિચરણ કરવાનું શરૂ કર્યું। તેમણે સંસારની બધી ખુશીઓ અને ભોગો ત્યાગ કર્યો હતો। તેમણે ઘરમાં રહેવાનું પણ છોડી દીધું હતું। તેઓ દિવસમાં એક જ વખત ભોજન લેતા અને જંગલમાં ભટકતા રહેતા। તેમણે આવું વૈરાગ્ય ધારણ કરેલું જોઈને તેમના બધા પિતૃગણ અત્યંત દુઃખી થયા। પોતાના વંશજને આ રીતે વંશનો નાશ કરતો જોઈ તેમને ભય લાગવા માંડ્યો। તેમણે વિચાર્યું કે તેઓ સ્વયં પોતાના વંશજને મળવા જશે અને તેને વૈરાગ્યનો ત્યાગ કરવા કહેશે। એક દિવસ જ્યારે ઋષિ રુચિ ધ્યાનમગ્ન થઈને તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે તેમના બધા પિતૃગણ તે સ્થળે પ્રગટ થયા। જ્યારે ઋષિ રુચિએ આંખો ખોલી ત્યારે તેમણે 4 દિવ્ય આત્માઓને પોતાની સામે ઊભેલા જોયા। તેમને જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા અને પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે આત્માઓ, તમે કોણ છો અને કયા કારણે મને દર્શન આપવા આવ્યા છો? તે બધી દિવ્ય આત્માઓએ કહ્યું, વત્સ, અમે તમારા પૂર્વજો છીએ અને તમારા આ વૈરાગ્યપૂર્ણ આચરણથી અત્યંત દુઃખી છીએ, તેથી જ તમને મળવા આવ્યા છીએ। ઋષિ રુચિએ તેમને નમસ્કાર કરીને આદરપૂર્વક કહ્યું, હે પિતૃગણ, તમારા દર્શનથી હું કૃતજ્ઞ થયો છું, પરંતુ તમે મારા આચરણથી દુઃખી કેમ છો? કૃપા કરીને મને વિસ્તારથી જણાવો। મેં એવી કઈ ભૂલ કરી છે જેનાથી મારા પૂર્વજો મારાથી અસંતુષ્ટ અને દુઃખી છે? ત્યારે બધા પિતૃગણે કહ્યું, હે વત્સ, તમે કયા કારણે વિવાહ નથી કર્યો? વિવાહ એ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે। ગૃહસ્થ આશ્રમ વિના મનુષ્યને શાશ્વત બંધન થાય છે। ગૃહસ્થમાં રહીને મનુષ્ય દેવતાઓ, પિતૃઓ, ઋષિઓ અને આચકોની પૂજા કરીને ઉત્તમ લોકો પ્રાપ્ત કરે છે। તે દેવતાઓને સ્વાહા અને પિતૃઓને સ્વધા શબ્દના ઉચ્ચારણથી તેમજ દ્વારે આવેલ અતિથિઓ અને યાચકોને દાન આપીને સંતુષ્ટ કરે છે। વિવાહ ન કરીને, સંતાન ન ઉત્પન્ન કરીને તમે દેવઋણ અને પિતૃઋણથી મુક્તિ નહીં પામી શકો। સંસારમાં રહેતા મનુષ્ય, ઋષિ અને અન્ય પ્રાણીઓ માટે પણ તમે દરરોજ ઋણી થતા જાઓ છો। સંતાનની ઉત્પત્તિ વિના તમે સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત કરી શકશો? દેવપૂજા, પિતૃતર્પણ અને સંન્યાસ ગ્રહણ કર્યા વિના તમને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય। બધા પિતૃઓ કહે છે,
હે પુત્ર, જો તમે વિવાહ નહીં કરો તો આ અન્યાય ફક્ત તમને જ કષ્ટ આપશે. મરણ પછી તમને નરકની પ્રાપ્તિ થશે અને આગલા જન્મમાં પણ તમે કષ્ટ ભોગવશો. ત્યારે ઋષિએ પોતાના પિતૃઓને કહ્યું, હે પિતૃઓ, જીવનમાં વિવાહ કરવો અત્યંત દુઃખદાયી છે. તેનાથી પાપનો સંગ્રહ થાય છે અને અંતકાળમાં તે અધોગતિ આપે છે. આ જ વિચારથી મેં સ્ત્રી સાથે વિવાહ નથી કર્યો. સ્ત્રીના સંગથી મુક્તિ મળતી નથી. જે વ્યક્તિ અવિવાહિત રહીને દરરોજ વિદ્યા ગ્રહણ કરે છે અને જ્ઞાનના અમૃતથી પોતાની આત્માને નિર્મળ કરે છે, તે મારા માટે શ્રેષ્ઠ છે. વિદ્વાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મોનું વર્ણન કર્યું છે. તેથી મનુષ્યએ પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવું જોઈએ. ત્યારે પિતૃઓએ કહ્યું, હે વત્સ, ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માને નિર્મળ કરવું જોઈએ. તમારું આ કથન યોગ્ય છે, પરંતુ આ કલ્યાણનો માર્ગ નથી જેના પર તમે ચાલી રહ્યા છો. યજ્ઞ, તપ અને દાન દ્વારા પોતાના અમંગળને દૂર કરીને ફળની પ્રાપ્તિની ઈચ્છાથી રહિત જે શુભ અને અશુભ કર્મો છે તે બંધનનું કારણ નથી થતા. પૂર્વજન્મનું જે પુણ્ય કર્મ છે તે સુખ દુઃખ ભોગવવાથી નિરંતર નષ્ટ થતું રહે છે. ત્યારે ઋષિ રુચિએ કહ્યું, હે પિતામહ, વેદોમાં કર્મ માર્ગના પ્રતિપાદન દ્વારા અવિદ્યા અને માયાની પુષ્ટિ કરવામાં આવી છે. તેથી તમે મને વિવાહ કરવા માટે કેમ પ્રેરિત કરો છો? વિવાહ કરવાથી મારું અનિષ્ટ જ થશે. પિતૃએ કહ્યું, વત્સ, કર્મ દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે તે અવિદ્યા છે. આ સત્ય છે, પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવી પણ એક પ્રકારનું કર્મ છે. શાસ્ત્રોમાં જે વિહિત કર્મો છે, સજ્જન પુરુષો તેનું ઉલ્લંઘન નથી કરતા. તેમને તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં પુરુષને વિવાહ કરવાની આજ્ઞા આપવામાં આવી છે. વિવાહ ન કરવાથી પુરુષને મુક્તિ મળતી નથી. સંતાન વિના તેને મોક્ષ નથી મળતો. સંતાન દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ કર્મથી જ તેને મોક્ષ મળે છે. તેથી હે પુત્ર, તમે વિધિપૂર્વક વિવાહ કરો. વિવાહ ન કરવાથી તમારા બધા કર્મો પણ નષ્ટ થઈ જશે અને તમે વિફળતાઓ જ પ્રાપ્ત કરશો. અમારો વંશ નષ્ટ થઈ જશે તો અમારી આત્માઓ અતૃપ્ત રહેશે. વિવાહ કરીને સંતાન ઉત્પત્તિ કરીને જ તમે તમારા પિતૃઓને સંતુષ્ટ કરી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે, હે ગરુડ, આ રીતે પોતાના પિતૃઓના વચનો સાંભળીને ઋષિ રુચિને ખૂબ જ ગ્લાનિ થઈ. તેમણે વિવાહ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે ઋષિ રુચિએ પોતાના પિતૃઓને કહ્યું, પિતૃગણ, હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું. કોણ મને પોતાની કન્યા આપશે? એમ પણ મારા જેવા વૃદ્ધ વ્યક્તિ માટે વિવાહ કરવો અત્યંત કષ્ટસાધ્ય છે. પિતૃઓએ કહ્યું, વત્સ, જો તમે અમારા વચનોનું પાલન નહીં કરો તો નિશ્ચિતપણે અમે બધા પિતૃઓનું પતન થશે અને તમારી અધોગતિ થશે. આટલું કહીને બધા પિતૃગણ અદૃશ્ય થઈ ગયા. શ્રી કૃષ્ણ કહે છે, હે ગરુડ, પિતૃઓના આવા વાક્યો સાંભળીને ઋષિ રુચિ મનમાં અત્યંત વ્યાકુળ થઈ ગયા. પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહ કરવાનો વિચાર કરતા તેઓ કન્યાની શોધમાં પૃથ્વીલોક ઉપર વિચરણ કરવા લાગ્યા, પરંતુ તેમને ક્યાંય કન્યાની પ્રાપ્તિ ન થઈ. પોતાના પિતૃઓના વચનોને વારંવાર મનમાં વિચારતા તેઓ ચિંતાગ્રસ્ત થઈને વિચારવા લાગ્યા, હું શું કરું? ક્યાં જાઉં? મારા પિતૃગણોને મુક્તિ અપાવવા માટે કઈ સ્ત્રી મારી સાથે વિવાહ કરશે? આ રીતે લાંબા સમય સુધી વિચાર કર્યા પછી ઋષિ રુચિએ બ્રહ્મદેવની તપસ્યા શરૂ કરી. ઋષિ રુચિએ 100 વર્ષ સુધી એક વનમાં ઘોર તપસ્યા કરી. ત્યારબાદ જગતપિતા બ્રહ્માએ તેમને દર્શન આપ્યા અને કહ્યું, હે ઋષિ, હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું. તમારી જે કોઈ અભિલાષા હોય તે પ્રગટ કરો. નિશ્ચિતપણે તે હું પૂર્ણ કરીશ. ત્યારે ઋષિ રુચિએ બ્રહ્મદેવને પ્રણામ કર્યા અને કહ્યું, પરમપિતા, મારા પિતૃઓએ મને સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું છે, પરંતુ આ સમયે મને વિવાહ માટે કોઈ કન્યા દેખાતી નથી. તેથી કૃપા કરીને મને કન્યા પ્રદાન કરો, જેથી વિવાહ કરીને હું સંતાન પ્રાપ્ત કરી શકું. ત્યારે બ્રહ્મદેવે કહ્યું, હે વિપ્ર, તમે સંસારના પ્રજાપતિ થશો. તમારા દ્વારા પ્રજાની સૃષ્ટિ થશે. તમારા પિતૃઓએ કહ્યું છે કે તમારે સ્ત્રી સાથે વિવાહ કરવો જોઈએ. આ અભિલાષાને મનમાં રાખીને તમારે પિતૃઓની જ પૂજા કરવી જોઈએ. તેઓ પ્રસન્ન થઈને તમારી આ કામના પૂર્ણ કરશે અને તમને ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ થશે. આટલું કહીને બ્રહ્મદેવ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્મદેવના આ વચનો સાંભળીને ઋષિ રુચિએ ફરીથી પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ ઋષિ રુચિ નદીના તટે પહોંચ્યા અને એકાંતમાં તેમણે પોતાના પિતૃઓનું તર્પણ કરીને તેમને સંતૃપ્ત કર્યા. ત્યારબાદ એકાગ્રચિત્તે ભક્તિભાવપૂર્વક તેઓ પોતાના પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ કહે છે, હે ગરુડ,
ઋષિ રુચિએ પોતાના પિતૃઓ માટે જે સ્તુતિ કરી છે તે દરેક મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ. આ સ્તુતિ બધા દુઃખ અને દોષોને નષ્ટ કરનારી છે. જે ફક્ત એક વખત આ સ્તુતિ સાંભળે છે તેના અનેક પાપો નષ્ટ થાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી તમે આ સ્તુતિ ધ્યાનથી સાંભળો તો જ આ કથા સાંભળવાનું ફળ તમને પ્રાપ્ત થશે. મહાત્મા રુચિ આ રીતે સ્તુતિ કરવા લાગ્યા. જે અધિદેવતાના રૂપમાં વિદ્યમાન રહે છે અને જે શ્રાદ્ધના અવસરે દેવતાઓ દ્વારા સ્વધાથી તૃપ્ત થાય છે તે બધા પિતૃગણને હું નમસ્કાર કરું છું. સ્વર્ગમાં સ્થિત મહર્ષિગણ ભુક્તિ મુક્તિની કામનાથી માનસિક શ્રાદ્ધ દ્વારા જેમને ભક્તિપૂર્વક તૃપ્ત કરે છે તે બધા પિતૃઓને હું પ્રણામ કરું છું. અગ્નિસ્વાત, બર્ષદ, આજ્ય અને સોમપતિ ગણ છે તે બધા આ શ્રાદ્ધમાં મારા દ્વારા સંતૃપ્ત થઈને તૃપ્તિ પ્રાપ્ત કરે. અગ્નિસ્વાત પિતૃઓ મારી પૂર્વ દિશાની રક્ષા કરે. બર્ષદ નામના પિતૃગણ હંમેશા મારી દક્ષિણ દિશાની રક્ષા કરે. આજ્યા પિતૃગણ પશ્ચિમ દિશાની અને સોમ પિતૃગણ ઉત્તર દિશાની રક્ષા કરે. આ બધા પિતૃજન રાક્ષસ, ભૂત, પિશાચ અને અસુર ગણોના કારણે ઉત્પન્ન થતા દોષોથી નિત્ય બધી અમારી રક્ષા કરે. વિશ્વ, વિશ્વભૂક, આરાધ્ય, ધર્મ, ધાન્ય, શુભાનંદ, ભૂતિ, ભૂતિકૃત અને ભૂતિ નામના જે પિતૃઓના 9 ગણ છે તેમજ કલ્યાણ, કલદર, શ્રેય, કલતા, હેતુ અને અનદ નામના જે પિતૃઓના 6 ગણ કહેવાયા છે અને વર, વરણ્ય, વરદ, તૃષ્ટિ, પુષ્ટિ, વિશ્વપાત અને દાતા નામથી પ્રસિદ્ધ આ 7 ગણ તેમજ પિતૃઓના પાપ વિનાશક જે મહાન, મહાત્મા, મહિત, મહિમાવાન અને મહાબળ નામથી પ્રસિદ્ધ આ 5 ગણ છે તે ગણો સાથે સુખદ, ધન, ધર્મદ, રય અત્યંત પ્રસન્ન થાય અને તે જ સમયે એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું. આકાશમંડળમાં ચારે બાજુ વ્યાપ્ત થયું. સંપૂર્ણ વિશ્વને પોતાના તેજથી આચ્છાદિત કરનારી તે રોશની જોઈને ઋષિ રુચિ પોતાના ઘૂંટણ પર બેસીને ફરીથી પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા. રુચિની સ્તુતિ સાંભળીને પિતૃગણ અત્યંત પ્રસન્ન થયા અને તેઓ તેમની સામે પ્રગટ થયા. રુચિએ પુષ્પ, ગંધ અને અનુલેપન પદાર્થોનું તેમને નિવેદન કર્યું હતું તે બધા પિતૃઓ તેને ધારણ કરીને તેમની સામે પ્રગટ થયા. રુચિએ ભક્તિપૂર્વક હાથ જોડીને પોતાના પિતૃઓને પ્રણામ કર્યું અને નિવેદન કર્યું. પ્રસન્ન થઈને પિતૃએ કહ્યું, હે પુત્ર, તમારી આ સ્તુતિથી અમે અત્યંત પ્રસન્ન છીએ. તેથી હવે તમારી જે કોઈ કામના હોય તે નિસંકોચ કહો. ત્યારે નતમસ્તક થઈને રુચિએ પિતૃઓને કહ્યું, હે પિતૃદેવ, બ્રહ્મદેવે સૃષ્ટિની રક્ષા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે. તેથી હું સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ, ગુણવાન, ચરિત્રવાન પત્નીની કામના કરું છું. ત્યારે પિતૃઓએ કહ્યું, હે વત્સ, આ જ સ્થળે હમણાં આ જ ક્ષણે તમને ઉત્તમ મનોરમા પત્નીની પ્રાપ્તિ થશે અને તેમનાથી તમને પુત્ર થશે. હે રુચિ, તે પુત્ર બુદ્ધિવાન અને બળવાન હશે અને રોજ નામથી 3 લોકોમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે. તેના પણ અતિશય બળવાન, મહાપરાક્રમી, મહાત્મા અને પૃથ્વીનું પાલન કરનારા ઘણા પુત્રો હશે. આટલું કહીને બધા પિતૃગણે ઋષિ રુચિને આશીર્વાદ આપીને તે સ્થળે અંતર્ધ્યાન થઈ ગયા. પિતૃઓના અંતર્ધ્યાન થતાં જ પિતૃઓની કૃપાથી તે જ સમયે તે નદીના મધ્યમાંથી રુચિની નજીક પ્રમુલોચા નામની મનને પ્રિય લાગે તેવી સુંદર શ્રેષ્ઠ અપ્સરા પ્રગટ થઈ. તે શ્રેષ્ઠ અપ્સરાએ મધુરવાણીમાં મહાત્મા રુચિને કહ્યું, હે તપસ્વી, શ્રેષ્ઠ વરુણના પુત્ર મહર્ષિ પુષ્કર દ્વારા મારી એક અતિશય સુંદર કન્યા ઉપજન થઈ છે. હું તે સુંદર રૂપવાળી માનિની નામની કન્યાને ભાર્યા તરીકે તમને પ્રદાન કરું છું. તમે તેની સાથે વિવાહ કરો. આ કન્યાથી તમને અતિશય બુદ્ધિમાન મનુ નામનો પુત્ર થશે. ત્યારબાદ પ્રજાપતિ રુચિએ તે અપ્સરા કન્યા સાથે વિવાહ કર્યો. શ્રી કૃષ્ણ કહે છે, હે ગરુડ, ઋષિ રુચિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરીને વિવાહ માટે કન્યા પ્રાપ્ત કરી અને પોતાના વંશને આગળ વધાર્યો. કથાના અંતે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને પિતૃઓને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો વિસ્તારથી જણાવ્યા. આ ઉપાયો મનુષ્યના જીવનમાં પિતૃદોષને દૂર કરવા અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત જરૂરી ગણાય છે. શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ અનુષ્ઠાન, તર્પણ અને ધાર્મિક કાર્યનું પાલન કરવું જરૂરી છે. ચાલો તે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જાણીએ. 1. તર્પણ.
પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પ્રથમ અને મુખ્ય ઉપાય તર્પણ છે. તર્પણનો અર્થ છે જળ અર્પણ કરવું. પિતૃપક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું આહ્વાન કરીને તેમને જળ અર્પણ કરવું જોઈએ. તર્પણમાં કાળા તલ, જળ, દૂધ અને કુશનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય પવિત્ર મન અને શ્રદ્ધાથી કરવું જોઈએ, જેથી પિતૃગણ તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે. તર્પણ કરતી વખતે ઓમ પિતૃભ સ્વદ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. પિતૃઓ સંતુષ્ટ થાય અને આશીર્વાદ આપે. 2. શ્રાદ્ધ કર્મ. શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે. તેમાં પિતૃઓના નિમિત્તે ભોજન, ફળ અને વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને વસ્ત્ર તેમજ દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ. શ્રાદ્ધના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન બનાવવું જોઈએ, જેમાં ખીર, પૂરી, શાકભાજી અને અન્ય પૌષ્ટિક તેમજ તાજા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય. આ ભોજનને પવિત્રતાથી પિતૃઓના નિમિત્તે અર્પણ કરવામાં આવે છે. 3. ગાય, બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન. પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય, કૂતરા, કાગડા અને બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ ગણાય છે. તેમને ભોજન અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. ખાસ કરીને શ્રાદ્ધના દિવસે ગાયને હરી ઘાસ અને રોટલી ખવડાવવી અને કાગડાને ચોખા અને ખીર ખવડાવવી શુભ માનવામાં આવે છે. આ કાર્યો કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. 4. પીપળ અને તુલસીના વૃક્ષની પૂજા. શ્રી કૃષ્ણ કહે છે, પીપળ અને તુલસીના વૃક્ષની પૂજા કરવી એ પિતૃઓને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે. પીપળનું વૃક્ષ પિતૃઓનું નિવાસસ્થાન ગણાય છે અને તુલસીનો છોડ દેવલક્ષ્મીનું પ્રતીક છે. શ્રાદ્ધના દિવસે પીપળ અને તુલસીની પૂજા કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃગણ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. 5. પિંડદાન. ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તેમને ગયાજી અથવા અન્ય પવિત્ર તીર્થ સ્થળ ઉપર જઈને પિંડદાન કરવું જોઈએ. ગયાજીમાં પિંડદાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વંશજોને આશીર્વાદ આપે છે. પિંડદાન વખતે કાળા તલ, કુશ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ. આ પ્રક્રિયા પિતૃઓને તૃપ્ત કરે છે અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરે છે. 6. વ્રત અને સાત્વિક આહાર. શ્રી કૃષ્ણ કહે છે, પિતૃઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ પિતૃપક્ષ દરમિયાન વ્રત રાખવું જોઈએ. આ સમયે સાત્વિક આહાર ગ્રહણ કરવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. શ્રાદ્ધ પક્ષમાં માંસ, મીરા, તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ. વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ, શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. આથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. 7. અન્નદાન અને વસ્ત્રદાન. પિતૃઓને સંતુષ્ટ કરવા માટે ગરીબો, બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન તેમજ વસ્ત્રદાન કરવું જોઈએ. આ કાર્ય ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ થાય છે. અન્નદાન અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. આ કાર્યથી પિતૃઓ પ્રસન્ન થઈને ઘર પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. 8. પવિત્ર નદીઓમાં સ્નાન. શ્રી કૃષ્ણ કહે છે, પવિત્ર નદીઓ ખાસ કરીને ગંગામાં સ્નાન કરીને પિતૃઓને નિમિત્તે જળ અર્પણ કરવું અત્યંત શુભ ગણાય છે. ગંગાજળ પિતૃઓની તૃપ્તિ માટે સર્વોત્તમ છે, તેથી પિતૃદોષ દૂર થાય છે. ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે. આ કાર્યથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. 9. સત્સંગ અને પવિત્ર ગ્રંથોનું પઠન. શ્રી કૃષ્ણ કહે છે, પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં સામેલ થવું અને ભગવદ્ ગીતા જેવા પવિત્ર ગ્રંથોનું પઠન કરવું જોઈએ. પિતૃઓની શાંતિ માટે ગીતાના 11મા અધ્યાયનું પઠન ખાસ કરીને લાભદાયી છે. ભગવદ્ ગીતાના આ પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના વંશજો પર તેમની કૃપા રહે છે. શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે જે વ્યક્તિ આ ઉપાયોને શ્રાદ્ધ અને વિશ્વાસ સાથે કરે છે તેને જીવનમાં બધા પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પિતૃઓની કૃપાથી તેના બધા દોષ દૂર થાય છે અને પરિવારમાં શાંતિ રહે છે. આ ઉપાયોનું નિયમિત પાલન કરવાથી જ પિતૃદોષથી મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે.
શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે હે ગરુડજી, જે વ્યક્તિ આ ઉપાયોનું પાલન કરે છે તેને પિતૃદોષનો ક્યારેય સામનો કરવો પડતો નથી અને તેના પિતૃઓ હંમેશા પ્રસન્ન રહે છે. આ રીતે ગરુડ પુરાણમાં પિતૃપક્ષની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આશા છે કે આ કથા તમને ગમી હશે, તો કોમેન્ટમાં જરૂર જણાવો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને પરિવાર સાથે શેર કરો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી આધ્યાત્મિક માહિતી મળતી રહે. આપ બધાનો ધન્યવાદ.